નમસ્કાર મિત્રો, એક સરસ વિચારથી આપણે શરૂ કરીએ આજનો તાસ કે સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો. સપના તો એ છે જે ક્યારેય તમને ઊંઘવા દેતા નથી. મોડી રાત સુધી સતત તમને જગાડે છે. ધ્યેય ટાર્ગેટ સાથે આખી રાત આપણે વાંચન સાથે આપણે પસાર કરીએ એ સપના છે. બાકી જે ઊંઘ આવી જાય પછી જે સપના આવે છે એ ખરેખર સપના નથી. તો શરૂ કરીએ આપણે આજે સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો. તો શરૂ કરીએ આપણે. પહેલો પ્રશ્ન, સામાજિક દરજ્જો એટલે શું? તો જવાબ, સમાજમાં વ્યક્તિનું નિશ્ચિત સ્થાન, ચોક્કસ સ્થાન એ દરજ્જો કહેવાય. જો સ્થાન ઉચ્ચ પણ હોઈ શકે, નિમ્ન પણ હોઈ શકે. બીજું, સામાજિક ભૂમિકા કોને કહેવાય? તો જે દરજ્જો મળ્યો એ મુજબનું જે વર્તન થાય એને ભૂમિકા કહેવાય. કેમ ફિલ્મની અંદર હીરો હોય જેવો રોલ મળે એ રોલ પ્રમાણે એને કાર્ય કરવાનું. કોમેડી મળે તો કોમેડી કરવાની, એક્શન મળે તો એક્શન ફિલ્મ, સેડ હોય તો સેડ. મતલબ કે એને જે રોલ મળ્યો અને એ જે કામ કરે એની ભૂમિકા કહેવાય. એમ સમાજની દૃષ્ટિએ પણ આપણને જે દરજ્જો મળ્યો છે અને એ દરજ્જા મુજબ આપણે જે વર્તન કરીએ એ આપણી ભૂમિકા. ત્રીજું, સામાજિક જૂથનું ઉદાહરણ આપો. તો જવાબ છે મિત્ર જૂથ અથવા કુટુંબ. જૂથ એટલે અહીં આપણે ભેગા મળી ચોક્કસ ધ્યેય સાથે આગળ વધીએ તે. હા, મરીઝનો એક શેર યાદ આવે છે કે 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીજ. 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીજ. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. હા, બજારમાં જઈએ તો કોઈની સાથે કોન્ટેક્ટ કે લાગણી હોતી નથી, એને સભા કે જૂથ ન કહી શકાય. પણ અહીંયા જોઈએ આપણે કે સામાજિક જૂથનું ઉદાહરણ આપો. તો મિત્ર જૂથ, કુટુંબ આ 2 સામાજિક જૂથ છે. ચોથું, જન્મથી મળતા દરજ્જાને શું કહેવાય? તો એનો જવાબ અર્પિત દરજ્જો. પ્રાપ્ત નહીં, પ્રાપ્ત એટલે આપણે ખુદે મહેનતથી મેળવ્યો હોય. અર્પિત એટલે આપોઆપ, જેમાં મહેનત ન હોય, જન્મ સાથે આપણે મળી જાય, અર્પિત દરજ્જો છે. પાંચમું, પોતાની આવડતથી મેળવેલા દરજ્જાને શું કહેવાય? તો જવાબ પ્રાપ્ત દરજ્જો. છઠ્ઠું, સમાજમાં ધોરણોનો ભંગ એટલે શું? તો એનો જવાબ છે વિચલન. આ નીતિ નિયમોનો ભંગ કરે એને વિચલન કહેવાય. સાતમું, સામાજિક માળખાનો પાયાનો એકમ કયો છે? તો જવાબ સામાજિક દરજ્જો. આઠમું, કુટુંબ એ કેવું જૂથ છે? તો એનો જવાબ પ્રાથમિક. નવમું, શાળા કે ઓફિસ એ કેવું જૂથ છે? તો જવાબ ગૌણ જૂથ. જો જેની સાથે પ્રત્યક્ષ કોન્ટેક હોય, જન્મજાત કોન્ટેક હોય, લાગણીના કોન્ટેક હોય, પ્રાથમિક જૂથ. જેમાં ઔપચારિક કોન્ટેક હોય, આપણે આંતરક્રિયા હોય, એ ગૌણ જૂથ કહેવાય. શાળા કે ઓફિસમાં શું હોય? આપણે કામ પૂરતું હોય છે. 10મું, સામાજિક નિયંત્રણ એટલે શું? તો વ્યક્તિના વર્તનને નિયમિત કરવાની પદ્ધતિ અને સામાજિક નિયંત્રણ કહેવાય. 11મું, ઔપચારિક સામાજિક નિયંત્રણ એટલે શું? ઔપચારિક સામાજિક નિયંત્રણનું સાધન કયું? તો એમાં જવાબ આવશે કાયદો અને પોલીસ. આ એક ઓલી હિન્દી ફિલ્મની અંદર એક ડાયલોગ છે ને કે કાયદે में रहोगे तो फायदे में रहोगे, कानून के हाथ बड़े लंबे होते हैं. કારણ કે નિયંત્રણ કરે છે ભાઈ. કોરોનામાં જે મોર બોલ્યા હતા શા માટે? સામાજિક નિયંત્રણ માટે તેને.
12મું, અનૌપચારિક સામાજિક નિયંત્રણનું સાધન કયું? તો એનો જવાબ છે લોકાચાર અને પરંપરા. જે આપણને આ બધું એવું છે, આપણે આપણી જ્ઞાતિ પ્રમાણે, આપણા ઘર પ્રમાણે, આપણી સંસ્કૃતિ પ્રમાણે જે નિયંત્રણ મૂકે ને એ ઔપચારિક ગણાય, કારણ કે કંઈ લખેલું નથી, પણ આ બધું મૌખિક પરંપરાગત ચાલ્યો આવ્યા છે કે આ જ્ઞાતિવાળાએ આ કપડાં જ પહેરવાના, આ રીતના જ લગ્ન કરવાના, આ જ તહેવાર ઉજવવાનું, બરાબર છે. બાળકનો જન્મ થાય અને મૃત્યુ થાય ત્યાં સુધી જે કાંઈ પ્રસંગ હોય એ પોતાની સંસ્કૃતિ પ્રમાણે નક્કી કર્યું એ પ્રમાણે ચાલવાનું. તો આ જે લોકાચાર કહેવાય છે, આ પરંપરા કહેવાય, રૂઢિ પરંપરા, એ બધું અનૌપચારિકમાં આવે છે. 13મું, સમાજ એ કેવો ખ્યાલ છે? તો જવાબ અમૂર્ત ખ્યાલ છે, કારણ કે એનો વિચાર આપણે એમ અનુભવ કરી શકીએ પણ ભૌતિક રીતે એને જોઈ શકતા નથી, જેનું વર્ણન થઈ શકે. 14મું, સંદર્ભ જૂથ એટલે શું? તો જે જૂથ જેવું વ્યક્તિ બનવા માગતી હોય એને સંદર્ભ જૂથ કહેવાય. ભવિષ્યમાં મારે આ લોકો જેવું બનવું છે. વચ્ચે આપણે બ્રાહ્મણીકરણ આવ્યું હતું કે નિમ્ન જ્ઞાતિના લોકો બ્રાહ્મણો જે રીતના રહેતા હતા એવી જીવનશૈલી અપનાવવા મળ્યા. તો આને શું કહેવાય? સંદર્ભ જૂથ, કે મારે એ લોકો જેવું જીવન જીવવું છે. અંગ્રેજો આવ્યા અને એની જેવું આપણે જીવન જીવવા મળ્યા તો એનો આપણે સંદર્ભ લીધો કહેવાય કે એ લોકોની જેમ આપણે પેન્ટ શર્ટ પહેરવા મળ્યા, અંગ્રેજી ભાષા બોલવા મળ્યા, એનો જે ખોરાક અપનાવ્યો એની જેવા બનવા માગીએ તો જે જૂથ જેવા બનવા માગીએ એ જૂથને સંદર્ભ જૂથ કહેવાય. 15મું, આંતરક્રિયા એટલે શું? તો બે વ્યક્તિઓ વચ્ચે થતી અર્થપૂર્ણ આપ-લે એને આંતરક્રિયા કહેવાય. જો એમાં કંઈક હેતુ હોય છે. 16મું, સમાજમાં સ્તરીકરણ કોના આધારે થાય છે? તો 3 વસ્તુ છે: દરજ્જો, સત્તા અને સંપત્તિ. દરજ્જામાં તે ઉચ્ચ નિમ્ન આવે, સત્તામાં તે ઉચ્ચ હોદ્દો નિમ્ન હોદ્દો આવે, અને સંપત્તિમાં તે પૈસાદાર ને ગરીબ ને મધ્યમ વર્ગ. તો 3ની દ્રષ્ટિએ આપણું સ્તરીકરણ થાય છે, માળખું બને છે. 17મું, સામાજિક સંસ્થા એટલે શું? તો સ્થાપિત થયેલી કાર્યપ્રણાલી એને સામાજિક સંસ્થા કહેવાય. 18મું, ડૉક્ટર એ કેવો દરજ્જો છે? તો ડૉક્ટરનો જે હોદ્દો છે ને પ્રાપ્ત દરજ્જો છે, કારણ કે આપણે ભણવું પડે સાયન્સની અંદર અથવા આર્ટ્સ કોમર્સમાં અમુક સ્પેશિયલ વિષય રાખી નર્સિંગ જેવા અથવા અન્ય કોર્સ કે MBBS, MD, હોમિયોપેથી, આયુર્વેદ એવો આપણે કોર્સ પહેલાં ભણવો પડે અને પછી એ આપણે પ્રાપ્ત થાય છે. જન્મજાત આપણે ડૉક્ટર બની શકતા નથી. 19મું, બ્રાહ્મણ કે ક્ષત્રિય એ કેવો દરજ્જો છે? એ અર્પિત દરજ્જો છે, કારણ કે જન્મની સાથે જ મળી જાય ને ભાઈ, એ આપણે પ્રાપ્ત ન થઈ શકીએ. હવે જન્મ જેનો છે ક્ષત્રિયમાં થયો હોય એ બ્રાહ્મણ ન બની શકે, જેનો જન્મ બ્રાહ્મણમાં થયો ક્ષત્રિય ન બની શકે ને. 20મું, માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચેનો તફાવત શું? તો જવાબ છે સંસ્કૃતિ. હા, બંનેની એક જ તફાવત, સંસ્કૃતિ. માનવને સંસ્કૃતિ હોય, પ્રાણીને ક્યારેય સંસ્કૃતિ હોય, રીત રિવાજ હોય, કાયદા કાનૂન હોય ના હોય, ભલામણા. એટલે તફાવત છે. 21મું, સમૂહ માધ્યમો સામાજિક નિયંત્રણમાં શું કરે છે? તો લોકમત જાગૃત કરે છે. તો સમૂહ માધ્યમો નહીં, પાછા આપણે પ્રસાર માધ્યમ નહીં, 2 પ્રકાર છે, મુદ્રિત અને વિજાણુ. 22મું, ગતિશીલતા એટલે શું? મોબિલિટી. તો દરજ્જામાં જે પરિવર્તન આવે ને એને ગતિશીલતા કહેવાય. નિમ્ન જ્ઞાતિમાંથી ઉચ્ચ જ્ઞાતિમાં કે ઉચ્ચ જ્ઞાતિમાંથી નિમ્ન જ્ઞાતિમાં એમ કોટિક્રમમાં જ્યારે ફેરફાર આવે તો એને કહેવાય ગતિશીલતા. 23મું, સમાજમાં સમાનતા કયા સ્તરીકરણમાં હોય છે? તો એનો જવાબ વર્ગ વ્યવસ્થામાં સાપેક્ષ રીતે. 24, સામાજિક ધોરણોના પ્રકાર કેટલા છે?
તો 2. એક લોકાચાર, લોકોએ પોતે પોતાની જ્ઞાતિ સંસ્કૃતિ પ્રમાણે જે નિયમ બનાવ્યા એ, અને બીજું કાયદો, જે આપણે બંધારણ, આઈપીસી, રોડના જે કાયદા છે અથવા નાગરિકતાના જે કંઈ કાયદા છે એ તમામ. 25. વ્યક્તિના વર્તનનું ઘડતર કોણ કરે છે? તો જવાબ સામાજિક ભૂમિકા. હા, જેવી એની ભૂમિકા એવું એનું વર્તન હોય. 26. કયા જૂથમાં સભ્યો વચ્ચે અંગત સંબંધો હોય છે? તો પ્રાથમિક જૂથ. 27. સમાજની વ્યવસ્થા ટકાવી રાખવા શું જરૂરી છે? તો સામાજિક નિયંત્રણ, કંટ્રોલ જરૂરી છે ભાઈ. પરિવારમાં પણ કોઈ તોફાન કરતું હોય, વ્યસન કરતું હોય તો વડીલો આપણને શું કરે છે? એ ઠપકો આપે છે, ક્યારેક ક્યારેક છે એ આપણને સજા પણ કરે છે. શા માટે? કારણ કે આપણને નિયંત્રણમાં રાખવા માટે થાય. તો સમાજને ટકાવવા માટે નિયંત્રણ અનિવાર્ય છે. 28. સમુદાય, કોમ્યુનિટી માટે શું અનિવાર્ય છે? તો છે ભૌગોલિક વિસ્તાર. 29. કયા દરજ્જામાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે? તો જવાબ અર્પિત દરજ્જો, જે આપોઆપ મળે છે, જન્મની સાથે મળે છે, એમાં પરિવર્તન લાવવું અઘરું છે, મુશ્કેલ છે. 30. પરિણિત કે અપરિણિત એ કયો ખ્યાલ છે? તો જવાબ એ સામાજિક દરજ્જો છે, કારણ કે સમાજ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો આ હતા આપણા બીજા પાઠના 30 આઈએમપી પ્રશ્નો. ધીમે ધીમે પણ ભેગું થઈ જશે. હોંસલો હંમેશા બુલંદ રાખવાનો. અગાઉ વાત થઈ એમ કે સપના આપણે ઊંઘમાં જોઈએ એ સપના નથી. સપના તો એ છે જે તમને ક્યારેય ઊંઘવા દેતા નથી. એક મહત્વાકાંક્ષી બની જવાનું આપણે હંમેશા. એક ઇંગ્લિશ પંક્તિ છે કે એમ્બિશન લાઇક સોલ્ટ વોટર, મોર ડ્રિંક મોર થર્સ્ટી. એમ્બિશન એટલે હું? મહત્વાકાંક્ષા. સોલ્ટ વોટર એટલે ખારું પાણી. કે મહત્વાકાંક્ષા છે ને એ ખારા પાણી જેવી છે. એ તમે જેમ ખારું પાણી પીશો ને એમ વધુ તરસ લાગશે. એ જ રીતના તમે વધુ ને વધુ મહત્વાકાંક્ષી બનશો ને એમ મહત્વાકાંક્ષા વધશે. પછી એ ભણવાની હોય, એ હોદ્દાની હોય, કે પૈસાની હોય, કે પછી છે એ પ્રેરણાની હોય, જેમ જેટલી મહત્વાકાંક્ષા વધશે ને એટલું એ તમને છે આગળ વધારશે. તો અહીં આપણે પૂર્ણ કરીએ. લાઇક, શેર, સબસ્ક્રાઈબનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.